તો અમારા YouTube ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું દૂધીનો હલવો। એના માટે મેં પહેલેથી જ દૂધી ખમણી લીધી છે, ઘી લઈ લીધું છે, એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ, ખાંડ અને દૂધ મેં અડધો લીટર લીધું છે અને દૂધી 250 ગ્રામ લીધી છે। ચાલો આપણે હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ચાલો મિત્રો, હવે આપણે 2 થી 3 ચમચી ઘી ઉમેરશું। આપણે એમાં દૂધી શેકવાની છે। હવે આપણે દૂધી નાખી દઈશું। ઘી સાથે બરોબર મિક્સ કરી લેવાનું છે। આપણે જે દૂધીમાં પાણી છે એ બળવા દેવાનું છે। ચાલો મિત્રો, આપણી દૂધી ઘીમાં બરોબર શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં દૂધ ઉમેરશું। એને દૂધીને દૂધ સાથે બરોબર મિક્સ કરી લેવાની છે। આપણે દૂધીને પછી હવે સતત હલાવવાની છે। બધું દૂધીનું પાણી બળવા દેવાનું છે, દૂધ આપણું ઘાટું થવા દેવાનું છે। અને આમાં આપણે કોઈ બહારનો માવો એડ કરવાનો નથી। આ માવા વગરનો ઘરે સરળ રીતે બની જાય એ હલવો છે। આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો, સરળતાથી થઈ જશે। ચાલો મિત્રો, આપણું દૂધ ઉકળવા માંડ્યું છે। હવે આપણે એને સતત હલાવવાનું છે। તમે 2 મિનિટ એને મેકવાનું નથી, સતત હલાવવાનું છે, નકર નીચે બેસી જશે। તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળી રહ્યું છે। ચાલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણું 50% જેવું દૂધ ભરી ગયું છે। તો હવે આપણે એમાં ખાંડ ઉમેરશું। હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું। ખાંડની માત્રા તમે ઓછી કે વધારે કરી શકો છો। ખાંડને આપણે બરોબર મિક્સ કરી લેવાની છે। આપણી ખાંડ મિક્સ થઈ ગઈ છે, બરોબર હલાવવાનું છે આને। ખાંડનું પણ પાણી થશે, આપણે ખાંડનું પાણી પણ બળવા દેવાનું છે। ચાલો મિત્રો, આપણો દૂધીનો હલવો હવે તૈયાર છે। હવે આપણે એમાં એલચી પાવડર ઉમેરશું, એને બરોબર મિક્સ કરી લેશું। હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ ઉમેરશું। આપણો સ્વાદિષ્ટ અને મજેદાર દૂધીનો હલવો તૈયાર છે। ચાલો મિત્રો, આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। ચાલો મિત્રો, આપણો દૂધીનો હલવો તૈયાર છે, સ્વાદિષ્ટ અને મજેદાર। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।